હેલો એવરીવન, કેમ છો બધા? ઘણા સમય પછી આજે આપણે ફરી પાછા મળીએ છીએ. ત્યારે સૌથી પહેલાં તો આ કોરોનાની મહામારી વચ્ચે આપ સ્વસ્થ છો, મસ્ત હશો અને આ લોકડાઉન દરમિયાન જે એક વેકેશનનો માહોલ બનેલો હતો એનો પણ ખૂબ જ આનંદ ઉઠાવેલો હશે. હવે તમારે 4th સેમેસ્ટરની એક્ઝામ જે છે એમાં તો તમને માસ પ્રમોશન મળી ગયું છે, બરાબર? અને હવે આપણે ધીમે ધીમે નવું સેમેસ્ટર જે છે એ ચાલુ કરવાનું છે. તો અત્યારે તમને જે આપણે 5th સેમેસ્ટર જે છે એમાં સબ્જેક્ટ છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. તો આ સબ્જેક્ટ જે છે એના વિશે આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન સમજી લઈએ. તો આગળ જતાં પછી આપણે હવે રેગ્યુલર લેક્ચર જે છે એ તમારે ચેનલમાંથી જોઈ લેવાના રહેશે. તો સૌથી પહેલાં જો વાત કરવામાં આવે કોર્સ ટાઇટલની, તો એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ સબ્જેક્ટ છે એનો કોડ જે છે 335090 બરાબર. ખાસ બધા પોસિબલ હોય તો બુક જે છે એ લઈ લેજો. હવે આગળ આપણે જોઈએ, રેશનલની અંદર જોઈએ તો ધ કન્ઝપ્શન ઓફ એનર્જી ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. હવે આપણે એનર્જી જે છે એનું કન્ઝપ્શન, પહેલાં હું તમને આ સબ્જેક્ટની અંદર શું કહેવા માગે છે પહેલાં ઇન શોર્ટ એક વાક્યની અંદર કેવું હોય તો શું કહી શકાય? એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. એનર્જીનું કન્ઝર્વેશન એટલે એનર્જીનો બચાવ કરવો, ઓડિટ કરવું એટલે એનું પૃથ્થકરણ કરવું, અને કઈ રીતે આપણે ક્યાં એવી ટેકનિક ઇમ્પ્લિમેન્ટ કરી અને એનર્જી જે છે એ બચાવી શકીએ એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. ઇન શોર્ટ કે આપણે એનર્જી કઈ રીતે બચે એ આપણે આ સબ્જેક્ટની અંદર આખા ભણવાનું છે. માની લો કે એનર્જી, એક એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો એવું કહી શકાય કે ફેન જે છે આપણી ઘરે આપણે ઘણીવાર એમને ચાલુ હોય તો એને બંધ કરી દો, જરૂરિયાત હોય તો જ એને યુઝ કરો, તો આ એનર્જીનું કન્ઝર્વેશન થયું કહેવાય. બીજી ભાષામાં એવું કહી શકીએ કે માની લો કે આપણા ઘરની અંદર ઘણીવાર લાઇટ ચાલુ રહી જતી હોય, ફ્રીજ જે છે એ ચાલુ રહી જતા હોય, તો જેમ જરૂરિયાત હોય એ મુજબ જ આપણે એને ચાલુ રાખીએ, બાકી એને બંધ કરી દઈએ તો એનું આપણે એનર્જીનું કન્ઝર્વેશન કર્યું કહેવાય. માની લો કે પહેલાં જે આપણે લેમ્પ, સોડિયમ વેપર લેમ્પ આવતા એની જગ્યાએ અત્યારે તમે હાઈ ટેકનોલોજીવાળા CFL લેમ્પ યુઝ કરો તો એનાથી આપણે એનર્જીનું જે યુનિટનું જે કન્ઝપ્શન થતું હોય એ પણ આપણે શું કરી શકીએ? બચાવી શકીએ. તો આ છે લાસ્ટમાં કહેવાનો મતલબ એ જ છે કે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે, બરાબર. હવે રેશનલની અંદર જોઈએ આપણે તો ધ કન્ઝપ્શન ઓફ એનર્જી ઇઝ ઇન્ક્રીઝિંગ બાય ડે બાય ડે. એટલે અત્યારે એનર્જીનું કન્ઝપ્શન જે છે એ આપણે ડે બાય ડે કરવાનું વિચારીએ છીએ કે જેથી કરીને આપણે જનરેશન જે છે ઓછું કરવું પડે. વન વે ટુ કોપ અપ વિથ ધ ઇન્ક્રીઝિંગ ધ એનર્જી ડિમાન્ડ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ એનર્જી. જેમ જેમ એનર્જીનું ડિમાન્ડ વધશે એમ આપણે બધાને ખબર છે કે જનરેશન વધારે કરવું પડે. માની લો કે અત્યારે કોઈ એક નવી સોસાયટી જે છે ડેવલપ થઈ હોય તો શું કરવું પડે કે ડિમાન્ડ વધી છે, આ ડિમાન્ડ વધી છે તો સ્વાભાવિક આપણે જે જનરેશન છે એ વધારવું પડે છે. માની લો કે આજે હું એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે 500 મેગાવોટનો કોઈ પ્લાન્ટ છે. હવે એ જે છે આપણે એવી 10 સોસાયટી છે કે જેના માટે સફિશિયન્ટ છે, પણ માની લો કે કોઈ નવી સોસાયટી ડેવલપમેન્ટ થઈ છે અને એ પાવર પ્લાન્ટમાંથી જ આપણે પાવર જોતો હોય તો આપણે ખબર છે કે જનરેશન શું કરવું પડે? વધારવું પડે. એના પછી આપણે જોઈએ the production of energy which demand more investment and the other way is to conserve the energy because energy conserve અથવા તો save is energy generated. બને ત્યાં સુધી આપણે એનર્જીનું શું કરવું જોઈએ? કન્ઝર્વેશન કરવું જોઈએ, જેથી આપણે વધારે જનરેશન કરવું પડે નહીં. એનર્જી કન્ઝર્વેશન મીન્સ રિડક્શન ઇન એનર્જી કન્ઝપ્શન. એનર્જીનું કન્ઝપ્શન એટલે શું? આપણે શું સમજવાનું? એનર્જી કઈ રીતે બચાવી શકીએ? તો કે એનર્જીનો આપણે ઉપયોગ જ ઓછો કરી નાખીએ તો એનર્જીનું કન્ઝપ્શન થઈ શકે. હવે ઘણીવાર એવું થતું હોય, માની લો કે શિયાળાની સિઝન છે, આપણે પંખાની જરૂર જ નથી, આપણે ખબર છે શિયાળામાં પંખાની જરૂર રહેતી નથી, તો આપણે પંખો બંધ કરી દઈએ, એમને ચાલુ રાખીએ નહીં, આપણે જ ઉપયોગ એનો ઘટાડી નાખ્યો. એસી હોય તો આપણે શિયાળામાં કંઈ એસીની જરૂર પડતી નથી, તો એ આપણે
એનો ઉપયોગ ન કરીએ. એટલે જરૂરિયાત મુજબ જ કરીએ. પછી માની લો કે સાંજના 6 વાગ્યાનો ટાઈમ હોય તો તમે ઘણીવાર ઘરે ફ્રી બેઠા હો તો ઘરમાં ન બેસો અને ધાબે બેસો અથવા તો કોઈ બહાર બેસો અથવા તો કોઈ ટ્રીઝ નીચે બેસો તો ત્યાં શું નેચરલ જે છે એર તમને મળી રહે. તો એના કારણે આપણે શું કરવું પડે, પંખો બંધ કરી દઈએ તો એ એક એનર્જીનું કન્ઝર્વેશન કરી શકે. આપણને એવું લાગે છે કે આવું સાહેબ એક ફેન બંધ કરવાથી શું ફાયદો થાય, પણ એવું વિચારો કે આખા 130 કરોડની વસ્તી છે બધાય જો આવું વિચારે કે ભાઈ આપણે જરૂરિયાત મુજબ જ એનર્જી જે છે યુઝ કરવી, તો ફાઇનલી આપણું કન્ઝર્વેશન કેટલું થઈ શકે, કેટલો બચાવ થઈ શકે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, એનર્જી કન્ઝર્વેશન એટલે એનર્જીનો બચાવ. આ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રિસિટીનો બચાવ. બરાબર. હવે આપણે જોઈએ પછી એમાં બે વસ્તુ ધ્યાન રાખવાની ખાસ, તો કે એનર્જી કન્ઝર્વેશન મીન્સ રિડક્શન ઇન એનર્જી કન્ઝર્વેશન બટ નોટ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી. એક વસ્તુ ખાસ આની અંદર શું ધ્યાન રાખવાની છે કે એવું ન થવું જોઈએ કે એનર્જીનું કન્ઝર્વેશન કરતાં આપણે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર ધ્યાન ન દઈએ. ઘણીવાર એવું થતું હોય કે એનર્જીનું કન્ઝપ્શન કરીએ તો એવું બની શકે ને કે માની લો કે સપ્લાય સિસ્ટમ જ ઉપરથી બંધ કરી દઈએ તો એનર્જી કન્ઝપ્શન થઈ ગયું કહેવાય. પણ આમાં એક વસ્તુ ખાસ કીધી છે કે જે તમારી ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ ખાસ જળવાવી જોઈએ. હવે ક્વોલિટી કઈ રીતે જળવાશે અને ક્વોન્ટિટી કઈ? ક્વોન્ટિટી એટલે આપણે ઘરે આવતા વોલ્ટેજ. માની લો કે ઘરે 230 વોલ્ટેજ આવે છે તો આ વોલ્ટેજનું લેવલ જે છે એમાં ચેન્જીસ થવા જોઈએ નહીં. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીનો હકીકતમાં રૂલ્સ એવો છે કે 10% વેરિએશન હોય તો એ ચાલે, પણ એના કરતાં વધારે હોવું જોઈએ નહીં. તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને ક્વોલિટી એટલે એવું નહીં કે આ ઇલેક્ટ્રિસિટીમાં ક્વોલિટી એટલે એવું નહીં કે ચોખ્ખો પાવર, એવું ન થાય. એનો મતલબ ક્વોલિટી એટલે કે કન્ટિન્યુટી જળવાતી રહેવી જોઈએ. બાકી તો ઘણીવાર એવું થાય એનર્જી કન્ઝર્વેશન કરવું હોય તો 2 દિવસ લાઇટ આપણે ચાલુ રાખીએ ને 2 દિવસ લાઇટ આપણે બંધ રાખીએ, તો એવું ઉપરથી થઈ શકે ને કે પીજીવીસીએલવાળા છે આપણે ઘરે પાવર પ્રોવાઈડ કરે છે તો એ બંધ કરી દઈએ 2 દિવસ, તો એનર્જી કન્ઝપ્શન ઘણું બધું થઈ જાય. પણ આપણે એ વસ્તુ એ યાદ રાખવાની કે એની સાથે કોમ્પ્રોમાઇઝ થવું જોઈએ નહીં. ક્વોલિટી અને ક્વોન્ટિટી ખાસ જળવાવી જોઈએ. એટલે આ એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. હવે એના પછી આપણે જોઈએ તો essential theoretical and practical knowledge about the concept of energy conservation. આની અંદર કયા કયા ચેપ્ટર આપણે ડિસ્કસ કરવાના છે તો કે કોન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન, એના પછી આવશે એનર્જી મેનેજમેન્ટ, એના પછી આવશે ડિફરન્ટ એપ્રોચ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રીઝ, એના પછી આવશે ઇકોનોમિક આસ્પેક્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોડક્ટ એન્ડ એનર્જી ઓડિટ એન્ડ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર વિલ બી અચીવ બાય ધીસ કોર્સ. આના પછી આપણે સૌથી પહેલાં શું કરવાનું છે કે કોન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન જોવાનું છે. પહેલું ચેપ્ટર આપણે એ જોવું. પછી એનર્જીનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, કયા કયા એવા સેક્ટર છે કે જેની અંદર આપણે એનર્જી બચાવી શકીએ. બરાબર. પછી આવશે ડિફરન્ટ એપ્રોચ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રીઝ. માની લો કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે એનર્જી જે છે, માની લો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે મોટર યુઝ કરીએ છીએ, એ ખાસ તો આપણે મોટર ઉપર જ આખી આપણી ઇલેક્ટ્રિકલમાં તો બધું જે છે એ ચાલતું હોય છે, તો ખાસ તો એક મોટરનું આવશે. બરાબર. પછી જનરેટર હોય, બરાબર, એની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરશું. પછી બોઇલર હોય, ઘણા બધા પાર્ટ હોય એની અંદર આપણે એનર્જીનું મેનેજમેન્ટ એની અંદર શીખવાનું છે. એના પછી આવશે ઇકોનોમિક આસ્પેક્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ. આખો એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ તૈયાર કરવાનો, એના પ્રોજેક્ટ મેનેજર એની અંદર ઇસ્ટાબ્લિશ કરવાનો, નીચેનો સ્ટાફ છે એ ઇસ્ટાબ્લિશ કરવાનો કે જેથી કરીને આખું એનર્જીનું મેનેજમેન્ટ કરી શકે અને એનું ફાઇનલી ઓડિટ કરવાનું છે. બરાબર. પછી મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એનર્જી માપવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં ક્યાં છે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. બરાબર. કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર બેય આપણે લઈ લેવાના છે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ. બરાબર. તો આ રીતે આપણે આની અંદર કોર્સની અંદર કન્ટેન્ટમાં જોયું ખાસ કે એનર્જીનો બચાવ કઈ રીતે કરી શકું, એ આખા સબ્જેક્ટની અંદર આપણે ફાઇનલી ભણવાનું રહેશે. બરાબર. આ કોર્સ આઉટકમની વાત કરીએ તો આમાં આપણે શું શું જાણવા મળશે એ આપણે જોઈએ. બરાબર.
તો સૌથી પહેલાં જોઈએ તો આઈડેન્ટિફાઈ ધ ડિમાન્ડ સપ્લાય ગેપ ઓફ એનર્જી ઇન ઇન્ડિયન સિનારીઓ. હવે હાલના તબક્કાની અંદર આપણે ઇન્ડિયન સિનારીઓની અંદર જોવાનું હોય કે કેટલું જનરેશન આપણે કરીએ છીએ, સામે કેટલી ડિમાન્ડ છે. અત્યારે 3.5 લાખ મેગાવોટ જે છે પાવર આપણે જનરેટ કરીએ છીએ ઇન્ડિયાની અંદર. ખાસ યાદ રાખજો, 3.5 લાખ મેગાવોટ જેટલો પાવર જે છે એ આપણે જનરેટ કરીએ છીએ. તો એ આપણે જોવાનું છે આગળ જતાં કે અત્યારે કઈ સ્ટેટની અંદર સૌથી વધારે પાવર જનરેટ થાય છે, કયા સ્ટેટની ડિમાન્ડ જે છે એ સૌથી વધારે છે, બરાબર, કઈ જગ્યાએ લોડ ડિસ્પેચ સેન્ટર આવેલા છે. આ બધી વસ્તુ આની અંદર ડિસ્કસ કરવાની રહેશે, બરાબર. કેરી આઉટ એનર્જી ઓડિટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઓર્ગેનાઇઝેશન. હવે આપણે એક રિપોર્ટ તૈયાર કરવાનો થશે કે જેના ઇન્ડસ્ટ્રી અથવા ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે એનર્જીની ઓડિટ જે છે પોસિબલ હોય તો કરવાની છે. એના પછી આવશે ડ્રો ધ એનર્જી ફ્લો ડાયાગ્રામ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ આઈડેન્ટિફાઈ ધ એનર્જી વેસ્ટ અથવા તો વેસ્ટ સ્ટ્રીમ. આપણે એક એનર્જી ફ્લો ડાયાગ્રામ ડ્રો કરવાનો કે જેની અંદરથી આપણે એવું આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કઈ જગ્યાએ એનર્જીનો હકીકતમાં વેસ્ટ થાય છે. એ એક આખું એનાલિસિસ કરવાનું છે કે માની લો કોઈ કંપનીની અંદર ગયા અને તમારે એને એવું કહેવાનું છે કે અહીંયા 10 જગ્યાએ એનર્જી જે છે તમારી વેસ્ટ થાય છે, અને આપણી પાસે આવા આઈડિયા છે કે જેને નવી ટેકનિક ઇમ્પ્લિમેન્ટ કરો કે જેથી કરીને એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે, બરાબર. એના પછી આપણે જોઈએ તો સિલેક્ટ એપ્રોપ્રિએટ એનર્જી કન્ઝર્વેશન મેથડ ટુ રિડ્યુસ ધ વેસ્ટ ઓફ એનર્જી, બરાબર. એટલે મેં કીધું એ રીતે કે એનર્જી કન્ઝર્વેશન કરવા માટે કઈ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની સાથે આ એનર્જી જે છે વેસ્ટ થાય છે એને કઈ રીતે ઓછી કરવી એ આપણે ડિસ્કશન કરીશું. એ પછી એના પછી આવશે ઇવેલ્યુએટ ધ ટેકનો ઇકોનોમિક ફેસિબિલિટી ઓફ ધ એનર્જી કન્ઝર્વેશન ટેકનિક એડોપ્ટેડ. નવી ટેકનિક જે છે એ પણ આપણે આની અંદર એડોપ્ટ કરશું, બરાબર. તો ફાઇનલી એનર્જી કન્ઝર્વેશન અને ઓડિટની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે કોઈ પણ મેથડની અંદરથી, કોઈ પણ સેક્ટરની અંદરથી, ઇન્ડસ્ટ્રીયલ હોય, કોમર્શિયલ હોય, એગ્રીકલ્ચર હોય, બરાબર. એના પછી આપણે જોઈએ ટીચિંગ સ્કીમની અંદર વાત કરીએ તો તમારે અહીંયા તમે જોઈ શકો ટીચિંગ સ્કીમ ઇન હવર, એમાં એલ જે લખેલું છે તેનો મતલબ થશે લેક્ચર. તમારે લેક્ચર જે છે એ 4 આવશે, બરાબર. થિયરી જે છે એની અંદર આપણે જોઈએ કે ટી ધેટ મીન્સ કે ટ્યુટોરિયલ તમારે કેટલા આવશે તો કે 0, ટ્યુટોરિયલ આની અંદર હશે નહીં. પી ધેટ મીન્સ કે પ્રેક્ટિકલ તમારે હશે આની અંદર 2 hours, બરાબર. તો 4 + 2 = 6 hours, બરાબર. એના પછી આવશે તમારે ESE ધેટ મીન્સ કે આપણી એક્ઝામ, બરાબર, એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે 70 માર્ક્સની હશે. PA ધેટ મીન્સ કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, એ 30 માર્ક્સનું હશે, બરાબર. આ થઈ ગયું થિયરી. હવે પ્રેક્ટિકલ સેક્શનની અંદર વાત કરીએ તો તમારે ESE જે છે એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશનના જે માર્ક્સ છે 20 + PA, બરાબર, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 30, આ બધાનો ટોટલ કરશો એટલે 150, બરાબર. તો આ રીતના તમારે ક્રેડિટ જે છે ડિવાઈડ થયેલી છે. 6 ક્રેડિટનો સબ્જેક્ટ છે, એની અંદર 4 જે છે 4 વર્ષ એ તમારે થિયરી આવશે અને 2 hours જે છે એ પ્રેક્ટિકલ આવશે, બરાબર. હવે આપણે 5 ચેપ્ટર જે છે એના વિશે થોડીક ડિસ્કશન કરી લઈએ, બરાબર. તો તમને આઈડિયા આવશે કે આની અંદર આપણે શું ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ, બરાબર. સૌથી પહેલાં આની અંદર આપણે જોઈએ તો એલિમેન્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. ફર્સ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપણે વાત કરીએ તો જનરલ એનર્જી પ્રોબ્લેમ, સેક્ટર વાઇઝ એનર્જી કન્ઝપ્શન, ડિમાન્ડ સપ્લાય ગેપ, સ્કોપ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઇટ્સ બેનિફિટ, બરાબર. આ બધા ટોપિક છે. એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ, મેક્સિમમ એનર્જી એફિશિયન્સી, મેક્સિમમ કોસ્ટ ઇફેક્ટિવનેસ. એના પછી આવશે એનર્જી કન્ઝર્વેશન એક્ટ. એના પછી આવશે ફીચર્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એક્ટ, લેબલિંગ, બરાબર. પછી આવશે ડેઝિગ્નેટેડ કન્ઝ્યુમર. એના પછી આવશે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. અને એના પછી આવશે એનર્જી મેનેજમેન્ટ કોન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ, ઇનિશિયલાઇઝિંગ, પ્લાનિંગ, લીડિંગ, કંટ્રોલિંગ, પ્રમોટિંગ, મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ. આટલા જે છે આની અંદર આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આ ચેપ્ટરને જો આપણે જોઈએ તો એલિમેન્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. આની અંદર આપણે શું ડિસ્કસ કરવાની છે એ આપણે થોડુંક ઓવરવ્યૂ ખાલી જોઈ લઈએ, પરિચય ચેપ્ટરનો જોઈ લઈએ.
હવે વર્ષોથી આપણે ખબર છે કે માનવજાત જે છે એ સૂર્ય, પાણી તથા પવન ઉર્જાનો ઉપયોગ કરતી હતી. આપણે શું કરતા હતા કે પહેલાં ઇલેક્ટ્રિસિટી હતી નહીં, એટલે આપણે શું કરતા કે સૂર્ય ઉર્જા જે છે એનાથી આપણે શું કરતા તો કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા, બરાબર. એ પછી પાણી છે, બરાબર, તથા પવન છે એટલે વિન્ડ પાવર પ્લાન્ટ હોય, બરાબર. પછી વોટર ટર્બાઇન છે, એનાથી આપણે શું કરતા કે ઇલેક્ટ્રિસિટી જે છે એ આપણે જનરેટ કરી શકતા. પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉર્જા મેળવવા માટે કોલસાનો ઉપયોગ થવા લાગ્યો. હવે આપણે જનરલી કેવું કરીએ છીએ કે સ્ટીમ પાવર પ્લાન્ટ હોય ને એ જગ્યાએ આપણે હવે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ આપણે બધાને ખબર છે કે કોલસાને શું કરવામાં આવે છે તો કે અમુક ટેમ્પરેચર લેવલ સુધી એને બંધ કરી અને સ્ટીમ જે છે એમાંથી જનરેટ કરવામાં આવે છે અને એના આધારે આપણે જનરેટર હોય અથવા તો અલ્ટરનેટર જે છે એ ચલાવીએ છીએ. એના પછી આપણે શું કર્યું કે પેટ્રોલ છે, ડીઝલ, ગેસ વગેરેનો ઉપયોગ શરૂ થયો. પણ હવે શું છે કે વિશ્વની વસ્તી જે છે એ વધારવાની સાથે સાથે શું થાય છે કે ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ એટલો વધી ગયો છે કે હવે આ ખૂટવા લાગ્યું છે એવું કહી શકાય. હવે વસ્તી જે છે પહેલાં આપણે અત્યારે ઇન્ડિયાની વસ્તી 130 કરોડ જે છે એ આપણે 2011ના સર્વે મુજબ છે. 2021ના સર્વેમાં આપણે જોવું ને ત્યારે એવું થઈ શકશે કે એપ્રોક્સિમેટલી આપણે 160ની આસપાસ પહોંચી જશું. તો આ આટલી જે પોપ્યુલેશન જે છે વધારો થયો તો સ્વાભાવિકપણે એને ઇલેક્ટ્રિસિટીની વધારે જરૂર પડતી હશે. જો એને ઇલેક્ટ્રિસિટીની વધારે જરૂર પડતી હોય તો કોલસો જે છે એ વધારે જરૂર પડે છે. તો આ કોલસો જે છે એ હવે ખૂટવા માંડ્યો છે એવું કહેવા માગે છે, બરાબર. આથી આપણે એક વસ્તુ આની અંદર એ કરવાની છે કે એનર્જી જે છે કઈ રીતે કન્ઝર્વેશન કરી શકીએ, બરાબર. એ એક ખાસ તો જોવાનું છે કે જેથી કરીને આપણી પાસે જે પાવર સપ્લાય જે છે એનો શોર્ટેજ ના રહે, બરાબર. એટલે આ યુનિટની અંદર આપણે એનર્જી કન્ઝર્વેશન, પછી એની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી આવે એ મેનેજમેન્ટ કરવાનું, પછી એનર્જી મેનેજમેન્ટ જે છે મેં કીધું એમ એના વિવિધ અભિગમ સમજાવવાના, પછી એનર્જી મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એના વિશે ડિસ્કસ કરવાની, અને એનર્જી કન્ઝર્વેશન એક્ટ જોવાનું, અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. આ આટલા ટોપિક આની અંદર ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ખાલી ઓવરવ્યૂ જોઈ લઈએ કે ઉર્જા કોને કહેવાય. હવે તમને હાવ સિમ્પલ લેંગ્વેજમાં એનર્જી કોને કહેવાય એ આપણે પહેલાં સમજી લઈએ. સાવ બેઝિક આપણે ડિસ્કશન ચાલુ કરીએ. પહેલાં ચેપ્ટરનું ખાલી ઇન્ટ્રોડક્શન, અત્યારે કોઈ ટોપિક ડિસ્કસ કરતો નથી, તમારી સમજણ માટે, બરાબર. હવે આપણે બધાને ખબર છે કે માની લ્યો કે આપણે કઈ કઈ જગ્યાએ ઉર્જાનો ઉપયોગ કરીએ. પહેલી વસ્તુ તો એ, બરાબર, તો કે સ્કૂટર છે, કાર છે, બસ છે, એરોપ્લેન છે, આ વગેરે જે ચલાવવા માટે આપણે શું જોઈએ તો કે પેટ્રોલ તથા શું જોઈએ તો કે ડીઝલ ઓઇલનો ઉપયોગ કરવો પડે છે. આ એક ઉર્જાના સ્ત્રોત જ કહેવાય, પેટ્રોલ અને ડીઝલ છે એ, બરાબર. પ્રકાશ, અવાજ, ઇલેક્ટ્રિકલ, યાંત્રિક આ બધું જે છે એ શું છે તો કે ઉર્જાના સોર્સ જ છે. પછી બીજી કઈ કઈ જગ્યાએ તમે માનો કે ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ છીએ તો કે ઇલેક્ટ્રિક લેમ્પ છે, ફેન છે, હીટર છે, બરાબર. પછી રેફ્રિજરેટર છે, પછી એર કન્ડિશનર એટલે કે એસી છે, પછી આપણી ઘરે ઇસ્ત્રી હોય છે, મિક્સર હોય છે. આ બધું ચલાવવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે તો કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો પડે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. હવે આગળ જોઈએ આપણે તો ઘરની અંદર જે આપણે રાંધવા માટે રાંધણ ગેસની જરૂર પડે છે, કુકિંગ ગેસ જેને કહેવાય, બરાબર. તો એ એક ઉર્જાનો સોર્સ કહી શકાય. પછી ઇન્ડસ્ટ્રીઝ હોય તો એની અંદર મોટર છે, ફર્નેસ છે, પછી વેલ્ડિંગ છે, બરાબર. એના આ બધાની અંદર પણ આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે. એ પછી આપણે જોઈએ તો રેલ ટ્રાન્સપોર્ટ માટે જે છે કોલસાની જરૂર પડે. કોલસા વગર ટ્રેન જે છે એ ચાલે નહીં. અત્યારે ઘણી બધી જગ્યાએ હવે ઇલેક્ટ્રિસિટીવાળી ટ્રેન આવે છે, બરાબર. ને અત્યારે તો બોમ્બેથી આપણે નોઈડા જે સેક્ટરમાં તો અત્યારે ઇલેક્ટ્રિકલ જે ટ્રેન જે છે એ ચાલે પણ છે, બરાબર. પછી ડીઝલ કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ બધામાં હવે કરવામાં આવે છે. હવે એક ખાસ વસ્તુ કે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશન હોય ને એમાં જનરેટરને ચલાવવા માટે આપણે શું કરીએ તો કે સ્ટીમ ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે. હવે સ્ટીમ ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું પડે
તો કે બોઇલરમાં કોલસો ઓઇલ કે ગેસનો આપણે ઉપયોગ કરી અને ઉર્જા મેળવી શકીએ. બરાબર, એમને એમ તો કંઈ જનરેટર ચાલવાનું નથી. સ્ટીમ ટર્બાઇન ચલાવવું પડે. એના માટે સ્ટીમ ટર્બાઇન ચલાવવા માટે કોલસો જોઈએ. કોલસાનો તમે યુઝ ન કરો તો ઓઇલ કે ગેસનો ઉપયોગ કરવો પડે. અને ખાસ બીજી વાત કરીએ તો બીજી કઈ કઈ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિસિટી ઉપયોગ કરી શકીએ, તો ઓફિસ છે, શાળા છે, કોલેજ છે, બેંક છે, આ બધા સ્થળોએ આપણે શું કરવું પડે, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ એક આપણે ખાસ પહેલાં એનર્જીનો કઈ જગ્યાએ ઉપયોગ થયો એ આપણે ડિસ્કસ કરી. હવે એના પછી આપણે બીજા ચેપ્ટરમાં શું ડિસ્કસ કરશું કે એનર્જી કન્ઝર્વેશન એપ્રોચ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝની અંદર શું લાગે છે, કઈ જગ્યાએ આપણે એનર્જી જે છે એનું કન્ઝર્વેશન કરી શકીએ, તો એ આપણે આજે ખાસ ટોપિક જે છે એ ડિસ્કસ કરીશું. સેકન્ડ ચેપ્ટર જે છે એની વાત કરીએ તો હવે સેકન્ડ ચેપ્ટરની અંદર શું આવશે ખાસ, તો આ ચેપ્ટરની અંદર આપણે એવી ડિસ્કસ કરવાની છે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે, બરાબર, એમાં ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. સૌથી વધારે જો ઇલેક્ટ્રિસિટી ઉપયોગમાં લેવાતી હોય તો એ કોની અંદર છે, તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર છે. આપણે બધાને ખબર છે. અને આ ફિલ્ડની અંદર જ આપણે સૌથી વધારે જો એનર્જીનું કન્ઝર્વેશન કરી શકતા હોય તો એ કોની અંદર કરી શકીએ, તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કરી શકીએ. હવે આ ચેપ્ટરની અંદર આપણે ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર એનર્જી કન્ઝર્વેશન માટેની રીતો, જેમ કે પાવર ફેક્ટર સુધારણા. હવે પાવર ફેક્ટરનો જો તમે શું કહેવાય સુધારો કરી નાખો ને તો એફિશિયન્સી વધી જાય છે. આ શું કામ કે પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ કે પાવર ફેક્ટર કોને કહેવાય, તો કે કોસાઇન એંગલ બિટવીન વી એન્ડ આઈ, એને આપણે પાવર ફેક્ટર કહી શકીએ. જેટલો આપણો પાવર ફેક્ટર સારો એટલી આપણી એફિશિયન્સી સારી. જેટલો પાવર ફેક્ટર ઓછો એટલો લોસ વધી જશે. આવું શું કામ થશે, તો કે કરંટ અને પાવર ફેક્ટર છે એ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. કરંટની વેલ્યુ વધશે એટલે પાવર ફેક્ટરની વેલ્યુ ઘટશે. કરંટની વેલ્યુ વધશે એટલે લોસની વેલ્યુ વધશે. લોસની વેલ્યુ વધશે તો ફાઇનલી એફિશિયન્સી ઘટશે. પણ જો કરંટની વેલ્યુ ઘટે તો પાવર ફેક્ટરની વેલ્યુ વધે. પાવર ફેક્ટરની વેલ્યુ વધે તો દેટ મીન્સ કે એફિશિયન્સી પણ વધે. બરાબર, તો એક પાવર ફેક્ટરમાં જો આપણે સુધારો કરી નાખીએ તો આપણે ઘણો બધો બેનિફિટ થઈ શકે. બરાબર, એક એ વસ્તુ આવશે. પછી લાઇટનિંગ ડિઝાઇન અને એનર્જી એફિશિયન્ટ લાઇટ સોર્સનો ઉપયોગ. લાઇટનિંગ ડિઝાઇન એટલે કે આપણે અલગ અલગ પ્રકારની જે લાઇટનિંગ આવે સિસ્ટમ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. માની લો કે આપણે રીડિંગ માટે જે લેમ્પ યુઝ કરતા હોય એ અલગ પ્રકારનો હોય. ઘરની અંદર આપણે બેડરૂમમાં યુઝ કરતા હોય તો એ અલગ પ્રકારનો હોય. કોઈ જગ્યાએ મોટો પ્રસંગ હોય તો એની જગ્યાએ લાઇટ જે યુઝ કરતા હોય એ અલગ પ્રકારનો હોય. આપણે આપણા બાથરૂમની અંદર જે લેમ્પ યુઝ કરતા હોય એ અલગ પ્રકારનો હોય. તો લાઇટનિંગની ડિઝાઇન એવી રીતે રાખવી જોઈએ કે જેથી કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. બરાબર, હવે વાત કરીએ આપણે તો એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ. સારી એવી મોટર આપણે સારી એફિશિયન્સીવાળી હોય એ ઉપયોગ કરવી જોઈએ અને જેવી જરૂરિયાત હોય ને એવી મોટર યુઝ કરવી જોઈએ. હવે એવું ન બનવું જોઈએ કે એક ગોરા જેટલું પાણી કાઢવા માટે આપણે 7 HP મોટર યુઝ કરીએ તો એ સ્વાભાવિકપણે આ મોટર જે છે તમારી કઈ કન્ડિશનની અંદર કહેવાય, ઓવરલોડને ભલે ફ્રી લોડની અંદર ચાલે છે. બરાબર, તો એ એનર્જી જે છે એનું કન્ઝપ્શન જ કરે છે. એટલે આપણે જેવી જરૂરિયાત હોય એવી મોટરનો યુઝ કરવો જોઈએ. માની લો કે કોઈ કૂવાની અંદર તમે મોટરનો યુઝ કરો તો સ્વાભાવિકપણે તમારે 7 HP મોટર જે છે એ યુઝ કરવી પડે. અને આપણે હાલમાં તબક્કામાં બધા કરીએ પણ છીએ. બરાબર, એના પછી આપણે વાત કરીએ તો મોટર કંટ્રોલ યુનિટની અંદર છે ને એક હીટ લોસનો ઘટાડો કરવો પડે. દરેક જગ્યાએ છે ને કોઈ પણ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર રાખેલા હોય ને તો એને એક ટેમ્પરેચર ગન આવે છે. આ ટેમ્પરેચર ગન વડે આપણે એનું ટેમ્પરેચર છે એ સતત મેજર કરતા હોય. કોઈ પણ વસ્તુની અંદર હીટિંગ થશે એટલે શું થશે, મોટરમાં હીટિંગ થવી એટલે વાઇન્ડિંગ ઉપર ડાયરેક્ટલી એફેક્ટ કરે છે. વાઇન્ડિંગ આપણું શું થાય તો કે બંધ થઈ જાય છે. એટલે ખાસ એક હીટ જે છે એની અંદર પ્રોડ્યુસ ન થાય એનું આપણે ખાસ એક તો ધ્યાન રાખવું જોઈએ. બરાબર, એના પછી આપણે વાત કરીએ તો સ્પીડ કંટ્રોલ માટે પામ પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે. હવે આ પામ મોટર જે છે ને એનું કન્સ્ટ્રક્શન બહુ થોડુંક ડિફિકલ્ટ છે. હું તમને પછી સમજાવીશ જ્યારે ડિટેલમાં આવશે ત્યારે. પણ હાલના તબક્કાની અંદર છે ને પામ મોટરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ આપણે કરીએ છીએ સ્પીડ કંટ્રોલ માટે. મોટરની સ્પીડ કંટ્રોલ કરવી ખૂબ જ અગત્યની છે. એ પછી વેરિયસ પેરામીટરને તમે કંટ્રોલ કરી અને મોટરને તમે કંટ્રોલ કરી
શકો, બરાબર. પછી ટ્રેક્શન સિસ્ટમ જે તમારે સબ્જેક્ટ આવે છે, બરાબર, તો એની અંદર કઈ એવી મેથડો ઇમ્પ્લિમેન્ટ કરી અને આપણે એનર્જીનું સેવિંગ કરવાનું છે. પછી ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ માટે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ વગેરે આની અંદર આપણે ડિસ્કસ કરીશું. એટલે કે ઇન શોર્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર જેટલી વસ્તુ આવે છે, જેટલા ઇક્વિપમેન્ટ આવે છે, જેટલા પેરામીટર્સ બીજા કંટ્રોલ કરવાના થાય છે, એ બધું કરીએ આપણે એનર્જીનું સેવિંગ કરવાનું છે. તો બીજા ચેપ્ટરની અંદર આપણે આ ટોપિક ડિસ્કસ કરવાનો હતો, બરાબર. હવે આપણે જોઈએ થર્ડ નંબરનું ચેપ્ટર આપણે જોઈએ ટેકનો ઇકોનોમિક ઇવોલ્યુશન ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન, બરાબર. આની અંદર આપણે જોઈએ હવે થર્ડ નંબરના ચેપ્ટરની અંદર શું વસ્તુ આવે છે કે ન્યૂ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી, સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ, કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિંગ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોડક્ટ, પછી ડિપ્રેસિએશન કોસ્ટ, સિંકિંગ ફંડ મેથડ, બરાબર. અલગ અલગ મેથડથી આપણે ડિપ્રેશિએશન કોસ્ટ પણ ફાઇન કરવાનો થશે, બરાબર. તો હવે થર્ડ ચેપ્ટરનો આપણે ખાલી પરિચય જોઈ લઈએ કે થર્ડ ચેપ્ટરની અંદર આપણે શું ડિસ્કસ કરવાની છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આની અંદર સેકન્ડ ચેપ્ટરની અંદર જે તમારે એક્ઝામ્પલ જે છે એ કદાચ એક્ઝામમાં આવી શકે, બરાબર. સેકન્ડ અને થર્ડ ચેપ્ટર જે છે આ બે વસ્તુની અંદર તમારે છે એ આપણે એક્ઝામ્પલ આવશે, બરાબર. હવે આપણે જોઈએ આ થર્ડ નંબરના યુનિટની અંદર શું હશે કે યુનિટ 1માં આપણે શું કર્યું તો કે એનર્જી કન્ઝર્વેશન જોયું અને મેનેજમેન્ટ. સેકન્ડ ચેપ્ટરમાં તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કઈ અને કેવી રીતે કરી શકાય એ આપણે ડિસ્કસ કરવાની. અને હવે મોટાભાગના એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં શું હોય છે કે નાના મોટા પાયે એનર્જી કન્ઝર્વેશન અંગેના ઇક્વિપમેન્ટની જરૂર પડે છે. ડાયરેક્ટ કોઈ પણ એનર્જીનું કન્ઝર્વેશન આપણે કરી શકતા નથી. એવું તો નથી એક સ્વિચ ચાલુ કરશું એટલે એનર્જીનું કન્ઝર્વેશન થાય અને સ્વિચ બંધ કરીએ એટલે એનર્જીનું કન્ઝર્વેશન ન થાય, એવું તો નથી કંઈ. તો એના માટે આપણે અલગ અલગ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે. આ ઇક્વિપમેન્ટની મૂળ કિંમત જે છે એ વાર્ષિક વ્યાજ લાગે છે. માની લો કે તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ લીધું હોય આપણે લોન ઉપર જ લેવાના છે, કેમ કે ઇક્વિપમેન્ટ જે છે ખૂબ જ કોસ્ટલી હોય છે. 1 કરોડનું ઇક્વિપમેન્ટ હોય તો આપણે એના ઉપર શું કરવું પડે, ઇન્ટરેસ્ટ લાગે છે, બરાબર. અને સાથે સાથે શું થાય છે કે ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્ય બદલવા માટે દર વર્ષે થોડોક ઘસારા ફંડ પણ જમા કરવો પડે છે. માની લો કે એક ઇક્વિપમેન્ટ લીધું 10 લાખનું લીધું છે, આ ઇક્વિપમેન્ટ જે છે એની ઉપર એક તો ઇન્ટરેસ્ટ તો લાગે જ છે આપણે, બરાબર. સાથે આપણે એવું કરવું પડે કે એ 10 વર્ષ પૂરા થાય તો પાછા બીજી એમાઉન્ટ પણ એવી જમા કરવી પડે કે આ ઇક્વિપમેન્ટ 10 વર્ષ પછી બગડી જવાનું છે, આયુષ્યનું પૂરું થઈ જવાનું છે, તો એ એમાઉન્ટ પણ આપણે સાથે સાથે ભેગી કરવી પડે, બરાબર. તો એનર્જી જે છે એ કન્ઝર્વેશન માટે આપણે શું કરવું પડે કે પહોંચી વળવા માટે આપણે વધારાનો ફાયદો થાય એવો આપણે પ્રોજેક્ટ છે તૈયાર કરવો જોઈએ. આપણો પ્રોજેક્ટ જ એવો હોય કે એની અંદરથી તમને કંઈ ફાયદો થાય નહીં. તો આપણે આની અંદર એવું ભણવાનું છે કે માની લો કે હું એનર્જી કન્ઝર્વેશન કરવા માટે નવું ઇક્વિપમેન્ટ લાવું છું, ઓકે. આ ઇક્વિપમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ લાગે છે, ઓકે, ડન. એના પછી આપણે એનું આયુષ્ય જે છે 10 વર્ષે પૂરું થઈ જવાનું છે, તો હવે મારે નવું ઇક્વિપમેન્ટ પણ લેવું પડશે. તો એકસાથે પૈસા કાઢવા પોસિબલ નથી. તો હું એવી સિસ્ટમ અથવા તો એવી મેથડ ઇમ્પ્લિમેન્ટ કરીશ કે હું મારા જે પ્રોજેક્ટ જે છે એને એવો ડિઝાઇન કરવો પડશે કે જેથી મને ફાયદો એ થાય, એનું આયુષ્ય પૂરું થયા પછી મારે એટલો બેનિફિટ થવો જોઈએ કે હું નવું ઇક્વિપમેન્ટ પણ લઈ શકું અને મારો ઇન્ટરેસ્ટ પણ ભરાઈ જવું જોઈએ. તો આપણે થર્ડ નંબરના ચેપ્ટરની અંદર આ ટોપિક ડિસ્કસ કરવાનો થશે. પહેલાંની અંદર એનર્જી કન્ઝર્વેશનનું મેનેજમેન્ટ કર્યું કે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરી શકાય, કઈ જગ્યાએ એનર્જીનો બચાવ કરી શકાય, કયા પ્રાથમિક સ્ટેપ લેવા જોઈએ એનર્જી બચાવવા માટે, એ પહેલા ચેપ્ટરમાં. બીજા ચેપ્ટરમાં આપણે શું કર્યું કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, મોટર યુઝ થાય છે, જનરેટર થાય છે, ટર્બાઇન યુઝ થતું હોય, બોઇલર યુઝ થતું હોય, બરાબર. ઘણા બધા ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય. તો આની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરી શકીએ એ સેકન્ડ ચેપ્ટરમાં. થર્ડ નંબરના ચેપ્ટરમાં આપણે શું જોયું કે માની લ્યો કે હું ઇન્ડસ્ટ્રીઝની અંદર એનર્જી કન્ઝર્વેશન કરું છું, તો મારે એના માટે એનર્જી કન્ઝર્વેશન કરવા માટે જે ઇક્વિપમેન્ટની જરૂર પડશે તો એ ઇક્વિપમેન્ટને ઉપર કંઈક ઇન્ટરેસ્ટ લાગતું હશે. શું કામ કે આપણે લોન ઉપર ઇક્વિપમેન્ટ લીધું હશે. હવે આ લોનનો ખર્ચો પણ ભરાઈ જાય, 10 વર્ષ પછી મારું નવું ઇક્વિપમેન્ટ પણ આવી જાય, એ રીતે મારો પ્રોજેક્ટ હું ડિઝાઇન કરવો જોઈએ. એ રીતે મારે કોઈ મેથડની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, બરાબર. તો
તો આ રીતે આપણે એનર્જીનું કન્ઝર્વેશન આપણે થર્ડ નંબરના ચેપ્ટરમાં જોવાનું હતું, બરાબર. ફોર્થ નંબરની અંદર આપણે શું જોવાનું છે કે પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, આ ત્રણેય સ્ટેપ આપણને ખબર છે, જે ફોર્થ સ્ટેપમાં આપણે ભણી ગયા છે કે ટ્રાન્સમિશનની અંદર કઈ રીતે એનર્જીનું કન્ઝર્વેશન કરવું, એની અંદર ટી એન્ડ ડી લોસ ફાઇન્ડ કરવાના થાય, અને ટી એન્ડ ડી લોસ એવો પણ ક્વેશ્ચન પૂછી શકે, એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. એની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરવું એ આપણે ટોપિક ડિસ્કસ કરશું. અને ફાઇનલી જે છે આપણે એનર્જી ઓડિટ, એટલે કે એનર્જીનું ઓડિટ જે છે એ આપણે કરવાનું છે, બરાબર. એક આખો આપણે કંપની જેવું આખું ઇસ્ટાબ્લિશ કરશું સ્ટ્રક્ચર, અને એની અંદર આપણે આગળ વધશું, બરાબર. તો આ રીતે આપણે 5 ચેપ્ટર જોઈ ગયા, બરાબર. હવે ખાસ તમને આ પ્રેક્ટિકલ છે એ ખાસ જોઈ લેજો, બધા સ્ક્રીનશોટ પાડી લેજો બધાનો, ક્યાં ક્યાં પ્રેક્ટિકલ જે છે આપણે ડિસ્કસ કરવાના થશે, બરાબર. બાકી તમને ડેઇલી વિડીયો જે છે એ તમારા ગ્રુપની અંદર લિંક શેર થઈ જશે, અને સાથે એક તમારે નોટ ખાસ બનાવવાની છે, જેમ આપણે બનાવીએ છીએ એ રીતે એક નોટ જે છે કાયમ માટે બનાવતી રહેવાની છે. જે ટૉપિક જે છે ચલાવ્યું હોય એ તમારે તમારી રીતે પહેલાં ટૉપિક સમજી લેવાનો ચેનલ ઉપરથી, અને પછી એમાંથી તમને સમજાય એ પ્રમાણે લખતું જવાનું છે, બરાબર. હવે નેક્સ્ટ જે છે આપણે ફર્સ્ટ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું, બરાબર. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો તમે પર્સનલી અથવા તો ગ્રુપમાં મેસેજ કરી શકો. થેન્ક યુ.